અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કરી રહ્યા છીએ? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. એસો સ્ટોક સ્પેસિફિક આજે ઘણા બધા કાઉન્ટર છે, ફોકસમાં રહેશે. તો શરૂઆત સમાચારવાળા સ્ટોકથી જ કરીએ. ખાસ કરીને જેમ તમે બી જાણો કે જ્વેલરી સ્ટોક આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. ટાઇટન, સેન્કો ગોલ્ડ, તંગમલાઈ જ્વેલરી, કે જે સરકારે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, ખાસ કરીને જે આપણે બહારથી ગોલ્ડ ઇમ્પોર્ટ કરે છે, એ ડ્યુટી ઓલમોસ્ટ આપણે જો ડબલ ઉપર કરી દીધી, 6%થી વધારીને 15%. આજે બધા જ જે પ્રિસિયસ મેટલ સ્ટોક, ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વરવાળા સ્ટોક આજે બધા જ ફોકસમાં રહેશે. નેક્સ્ટ પરિણામવાળા સ્ટોક ઉપર ફોકસ કરીએ તો ડૉક્ટર રેડ્ડીઝ. ત્યાં ખાસ કરીને પરિણામ જો ઓવરઓલ જોઈશું, જે પેરામીટર બધા જ પેરામીટરમાં જોઈશું, કંપનીના પરિણામ નેગેટિવ સાઇડ છે. નફો ઓવરઓલ જો 86% ડેન્ટ નફામાં જોવા મળે છે. 1500 કરોડથી સીધા તમે ઘટીને 220 કરોડ જોઈશું. નફામાં સૌથી મોટો ડેન્ટ અહીંયા જોવા મળે છે. આવક 12% ઘટી છે, 8500 કરોડથી સીધા 7500 કરોડ આજુબાજુ. એબિટા બી જો 60% આજુબાજુ આપણને એબિટામાં પીટાઈ જોવા મળે છે. અને માર્જિન બી જો આપણને ઓલમોસ્ટ જોઈશું અડધા થઈ ગયા છે, 29% હતા, ઘટીને 13% આજુબાજુ. એટલે જોઈશું બધા જ પેરામીટરમાં સૌથી ખરાબ પરિણામ ડૉક્ટર રેડ્ડીઝ. તો આજે ખાસ ફોકસમાં ડૉક્ટર રેડ્ડીઝ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો ટાટા પાવર. ટાટા પર અહીંયા જો પરિણામ થોડા મિક્સ ઇનલાઇન જોવા મળે છે. આવક જો તો 13% ઘટી છે, 14900 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ જો તો 5%નો ઘટાડો, 1000 કરોડ આજુબાજુ એડ જોવા મળે છે. પણ માર્જિન જો માર્જિન આપણને જોશે એમાં બી 200 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન પણ જે ઘટાય છે, એટલે માર્જિન બી રાઈટ જોઈએ તો નેગેટિવ સાઈડ છે. ટાટા પાવર બી ફોકસમાં રહેશે. ટોરેન્ટ પાવર સામે નજર કરીએ, ટોરેન્ટ પાવરમાં બી આપણને જો ઓલમોસ્ટ જોઈશું ઇનલાઇન પરિણામ અહીંયા બી છે. આવક જો 0.8% એટલે નોર્મલ ડિક્લાઇન થતી જોવા મળી છે. સામે નફો નજર કરો, નફો 70% ઘટ્યો છે. એટલે જે તમારો નફો તો 1060 કરોડ સીધો ઘટીને 318 કરોડ આજુબાજુ. એટલે નફામાં સૌથી મોટો ડેન્ટ જોવા મળે છે. એબિટા 2% વધ્યા છે, પણ માર્જિન સામે નજર કરો તો માર્જિન સ્લાઇડલી આપણે સીધું ઇન્ક્લિન થતા જોવા મળે. 17.5% હતા, વધીને 17.9% આજુબાજુ. દિક્સન ટેકનોલોજી અહીંયા જોઈશું પરિણામ અહીંયા બી થોડા મિક્સ સાઇડ છે. ખાસ કરીને તમે આવક નજર કરો તો 2% નોર્મલ ડિક્લાઇન થતું જોવા મળે છે. પ્રોફિટ આફ્ટર ટેક્સમાં જો વધારે ડેન્ટ, પીએટી એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સમાં જોઈશું વધારે ડેન્ટ જોવા મળે છે. 400 કરોડ તો આપણને ઘટીને સીધા 220 કરોડ આજુબાજુ. એબિટા બી 8% આજુબાજુ, એબિટામાં ઘટાડો જોવા મળે છે. અને માર્જિન બી જોઈશું સ્લાઇડલી ડિક્લાઇન માર્જિન બી થાય છે. 4.3% હતા, ઘટીને 3.9% આજુબાજુ. એ દિક્સન બી જો અહીંયા બી પરિણામ જોઈશું તો આપણને અનુમાન કરતાં ઓછા જોવા મળે. બર્જર પેન્ટ અહીંયા જે મળે જોઈશું, ક્રૂડની પ્રાઇસ વધી રહી છે, પણ અહીંયા કંપની જો પરિણામ જે પણ મજબૂતી સાઈડ આપ્યા છે. નફો 28% આજુબાજુ ગ્રોથ, આવક જો 7% વધી છે, 2868 કરોડ આજુબાજુ. એબિટા બી 13% આજુબાજુ જમ્પ એબિટામાં છે. અને માર્જિન બી જો તો આપણને 100 બેસિસ પોઈન્ટ વધારો માર્જિનમાં બી ખાસ કરીને જોવા મળે છે. એ ₹4 ડિવિડન્ડની બી જાહેરાત કરી છે. તો ખાસ કરીને આજુ જે પણ મજબૂતી આપણને બર્જર પેન્ટના આંકડામાં જોવા મળે છે, ફોકસમાં ખાસ રહેશે. ન્યૂલેન્ડ લેબ અહીંયા ખાસ કરીને જો કંપનીના પરિણામ જો અહીંયા બેસ્ટ આપણને શું આંકડા જોવા મળે. નફો 8 ગણા વધ્યો છે, એટલે જોઈશું 27 કરોડ આજુબાજુ હતો, વધીને 212 કરોડ આજુબાજુ. લઈ જઈશું નફો બધા જ પેરામીટર પોઝિટિવ છે. આવક 136% ગ્રોથ, 328 કરોડથી વધીને 776 કરોડ આજુબાજુ. માર્જિન આપણને જોઈએ તો 2400 બેસિસ પોઈન્ટ લઈશું, 15.6% હતા, વધીને 39.6%. એટલે જોઈશું માર્જિનમાં બી સારો સુધારો છે. અને જે યુએસ એમ્પ્યોર એક્સપોર્ટ બી જે કંપનીનું મજબૂત રહ્યું છે, સેલ્સમાં બી સારો ગ્રોથ છે. એટલે ન્યૂલેન્ડ લેબ ખાસ જો ફોકસમાં રહેશે. બધા જ પેરામીટર આપણને જો બેસ્ટ આંકડા ખાસ કરીને જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો એમટાટેક. એમટાટેક અહીંયા બીજું અહીંયા જે પ્રમાણે કંપનીના આંકડા છે, ઓલમોસ્ટ પરફોર્મન્સ વાઇઝ જોઈએ તો ખાસ સારું જોવા મળ્યું હતું. પણ આંકડા બી જો નફો ઓલમોસ્ટ ડબલ ઉપર જોઈએ, એટલે 222 કરોડ આજુબાજુ નફામાં ગ્રોથ છે. આવક સામે નજર કરીએ તો 70%નો ગ્રોથ આવક અહીંયા બતાવી રહી છે. જે પણ બ્લૂમ એનર્જીની ડિમાન્ડ વધી રહી છે, સીધો ફાયદો એમટાટેકના આપણે જોઈશું. રિઝલ્ટ આંકડા બી પરફોર્મન્સ વાઇઝ જોવા મળે. માર્જિન જુઓ તો 18%થી 200 બેસિસ પોઈન્ટ માર્જિન વધ્યા છે. જે પ્રમાણે ગ્રોથ વિઝિબિલિટી જોવા મળી છે. મેનેજમેન્ટ ગાઈડન્સ બી અહીંયાથી ખાસ કરીને પોઝિટિવ જોવા મળી છે. તો એમટાટેક બી નેક્સ્ટ ફોકસમાં રહેશે. નેક્સ્ટ બંને રેલવે સ્ટોક પર વાત કરીએ તો જેમાં જોઈશું ટેક્સમાકો રેલ. અહીંયા બી જોઈશું કંપનીના પરિણામ અહીંયા બી પોઝિટિવ સાઇડ છે. નફો 45% આજુબાજુ જમ્પ છે, 57 કરોડ. આવક બી જો 14% વધી છે. એબિટા બી 10% આજુબાજુનો એબિટામાં ગ્રોથ જોવા મળે છે. અને માર્જિન બી જો તો 200 બેસિસ પોઈન્ટ માર્જિન પણ આપણને ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. અને જે ખાસ કરીને કંપની એક બીજા બી સમાચાર જે પ્રમાણે ઓર્ડર મળ્યો છે, જે વેગન લોકોમોટિવ પાર્ટ્સ માટે એ 4045 કરોડનો જે મોટો ઓર્ડર મળ્યો છે, તો ઓર્ડર બુક બી કંપનીની જો સારી વધી ચાલે છે. રિઝલ્ટ બેઝ ઉપર બી અને ખાસ કરીને જે ઓર્ડર મળ્યો છે એના લીધે બી ટેક્સમાકો રેલ ફોકસમાં રહેશે. અને નેક્સ્ટ વાત કરીએ તો આરવીએનએલ. અહીંયા બી જો જે પણ રેલવેથી પીટાઈ ગઈકાલે જોવા મળી હતી, પણ આજે પોઝિટિવ સમાચાર છે. અહીંયા બી જો ઈપીસી પ્રોજેક્ટ તરફથી 221 કરોડનો અહીંયા ઓર્ડર મળ્યો છે. જે રેલવે સાઇટલાઇન કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ જે મટીરિયલ છે અને ડેવલપમેન્ટ કરવા માટે જે ટોટલ ઓર્ડર મળ્યો છે, તો આરવીએનએલ બી ઓર્ડર સ્પેસિફિક આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. અને ક્રૂડ રિલેટેડ સ્ટોક તો આજે ફોકસમાં રહેશે. તો ખાસ કરીને આજે ઘણા બધા સમાચાર બેઝ સ્ટોક ફોકસ છે, ખાસ કરીને ક્રૂડ રિલેટેડ અને જ્વેલરીવાળા સ્ટોક તો ફોકસમાં છે. અને જેમ પરિણામમાં વાત કરીએ તો ટોરેન્ટ પાવર, ટાટા પાવર, દિક્સન ટેકનોલોજી અને નેક્સ્ટ વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડીઝ. જે પરિણામ પણ થોડા મિક્સ જોવા મળ્યા હતા, તો બધા સ્ટોક છે ફોકસમાં રહેશે. યસ.